હરિઓમ શ્રી રામ અંબગ્ન નાથ સભિત. મારું નામ ભરતસિંહ તળેકર છે. હું બાપુના સંપર્કમાં 2006-07માં આવ્યો. મને લાવનાર જીતુભાઈ જોશી છે, એમના થકી જ હું બાપુના સંપર્કમાં આવ્યો. બાપુના સંપર્કમાં આવ્યા પછી મને ઘણા બધા અનુભવ થયા, કે ડગલે ને પગલે મને બધા અનુભવ થયા. એમાંથી ઘણા બધામાંથી એક તમને હું આજે સંભળાવું છું. એ 2011નો પ્રસંગ છે. હું ABC કંપનીમાં કામ કરતો હતો, ક્વોલિટી પ્રોડક્શનમાં. ત્યાંથી મારે પૂના જવાનું થયું. હવે તે દિવસે આગલા દિવસે રક્ષાબંધનનો આગલો દિવસ હતો, એટલે હું પૂના ગયો ને મિસિસને લોકો મારા શાળા એટલે એના ભાઈને ત્યાં રક્ષાબંધન કરવા આપી ગયા. એટલે ઘરે ટાળું હતું, કોઈ હતું નહીં ઘરે. બાજુમાં અમે કહી ગયેલા ભાઈ અમે બહાર જઈએ છીએ 2 દિવસ, જરા જોજો. ને ચાવી મારા ભાઈને ત્યાં આપી દીધેલી. હવે રક્ષાબંધનને દિવસે સાંજના હું હતો પૂના, ત્યાં મને ફોન આવ્યો કે ભરતભાઈ તમારે ત્યાં ચોરી થઈ છે. પણ ચોરી થવાનું કારણ એટલે આવી રીતના અમારે આગળ પહેલાં છે ને કામ ચાલતું હતું અઠવાડિયા આગળ. એટલે અમે વાતચીત કરીએ કે ભાઈ આવું આવું છે, અમે 2 દિવસ બહાર જવાનું છે, આ છે તે છે. એટલે એ લોકો સાંભળતા હશે, એટલે જાણકાર હતા. એટલે એમણે અમારે ત્યાં કોશિશ કરી. પહેલાં પાછળની સાઈડે બારી તોડવાની કોશિશ કરી, પણ તે ફાવ્યા નહીં એ લોકો. એટલે બાપુએ શું બુદ્ધિ એ લોકોને સુધારી, તે લોકો આગલા દરવાજે પણ મેઇન ગેટ પર આવ્યા. એટલે મેઇન ગેટ પર આવ્યા ત્યાં એ લોકો બધી વાતચીત કરતા હતા. એમાં અમારા બાજુવાળા ખરા પટેલ સાહેબ, એમને કંઈક એમના મિસિસને અવાજ સંભળાયો કે બાજુમાં ભરતબેનથી કોઈ વાતો કરે છે, કંઈક છે. એટલે એમણે જોયું બારીમાંથી, તો 4-5 માણસ ઊભા હતા. બારી બંધ કરી દીધી, કારણ કે બહાર તો નીકળ્યા નહીં આવા 4-5 માણસની સામે. એટલે એ લોકોએ ખાલી લાઇટ ચાલુ કરી. લાઇટ ચાલુ કરી એટલે પેલા લોકો જાણી ગયા કે આ લોકો બાજુવાળા જાગી ગયા છે. એટલે અવાજ બંધ થઈ ગયો. થોડી વાર પછી લાઇટ બંધ કરી દીધી ને પછી એ લોકોએ પાછી મેઇન ગેટ બારણું તોડવાની કોશિશ ચાલુ કરી. એમાં એક ભાઈથી ભરાઈ હાથમાંથી છટકી ગઈ. હવે ભરાઈ છટકી ગઈ એટલે અવાજ આવ્યો મોટો. એટલે પેલા પટેલ સાહેબને ડાઉટ ગયો કંઈક તો છે જેમ. એટલે લોકો ઉપર અગાસીમાં ગયા. અગાસીમાં ગયા ને ઉપરથી જોયું તો 5-6 જણ ઊભા હતા. તો પછી નીચે બેસીને લોકોએ ચોર 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 બૂમ પાડી. એટલે પેલા જાણે કે આ કંઈથી અવાજ આવે, કોણ બોલે છે, કોણ બૂમ પાડે. એટલે એ લોકો શું થઈ ગયા, ત્યાંથી નાસી ગયા. પણ 2 જણ ઊભા હતા. પછી પાછી ચોર 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 બૂમ પાડી ને એ બી નાસી ગયા. પછી થોડી વાર પછી એ લોકો નીચે ઉતર્યા, કોઈ દેખાયું નહીં. ને મારા ભાઈને ફોન કર્યો કે આવી રીતના ભરતભાઈ તે ચોર આવ્યા હતા, કોશિશ કરતા હતા, એટલે તમે આવો તો સારું. એટલે પાછળ આ બીજા કીર્તિભાઈ છે, એ મારા ભાઈને લોકો આવ્યા. એમણે જોયું હજુ દરવાજા પાસે ગયા જ ને આમ સાહેબ ધક્કો મારે તો દરવાજો ખુલી જાય છે. હવે ઘરમાં કશું હતું જ નહીં, પણ નુકસાન કરે ટીવી, આ છે તે છે. પણ આ એક બાપુએ ખરેખર એને એવી રીતના સલાહ એ સુજાડ્યું કે એ આગળ આવ્યો ને આવી રીતના થયું તો અમે તેમાંથી બચી ગયા. હવે મને ફોન આવી ગયો એટલે અમે સન્નાત આવી ગયેલા, પણ કોઈ નુકસાન, એક પણી નુકસાન નહોતું થયું. એટલે અમે બાપને અમને બહુ સરસ રીતે બચાવ્યા. ને પછી તો અમને ઘણા બધા અનુભવ થયા. એમાં હમણે એક નાનો એક્સિડન્ટ મારો ગઈ સાલે થયો હતો 4/9. હવે એ એક્સિડન્ટમાં તો મેં બાપુને એવું જ સોંપેલું કે મને હું જ્યાં નોકરી કરું છું ત્યાંથી મને છોડાવ. હું બહુ ત્રાસી ગયેલો હતો. એમ તો હું રિટાયર હતો, પણ ખાલી બેસવાનું જ હતું મારે ત્યાં. પણ એના જે શેઠ હતા ને એના ફાધરનો સ્વભાવ સારો હતો, એના થકી મને તે લીધેલો. પણ છોકરાઓ આજકાલનું જનરેશન સમજે નહીં, એટલે બધું એવી રીતના હેરાન કરતો, આ કરો તે કરો 2 કરો. ખાલી એકચ્યુઅલમાં તો મારે બેવાનું હતું, પણ આપણને તો સ્વભાવમાં હોય ને એટલે આપણે બધું કામ કરીએ. એટલે મેં બાપુને કીધું તું આમાંથી મને છોડાવ, બસ મને બીજું કંઈ નહીં. હું કહી નથી શકતો કે હું આ નોકરી છોડી દઉં. પણ 4/9/2021માં હું સ્કૂટર લઈને શેઠનું ટિફિન લેવા જતો હતો બપોરે 1:30 વાગે. તો બમ્પ આવ્યો, મને દેખાયો નહીં. તો બમ્પ ત્યાં આગળ સ્કૂટર મારું સ્ટેરિંગ છટકી ગયું. સ્ટેરિંગ છટકી ગયું એટલે સીધું નીચે પટકાઈ ગયો. લગભગ 30-35ની સ્પીડ હશે. પડ્યો એ બધા 10-12 જણ ભેગા થઈ ગયા. માથામાં મારે હેલ્મેટ હતી એટલે માથામાં તો કંઈ વાગ્યું નહીં. એટલે બધા 10-12 જણ ભેગા થયા, કાકા શું થયું મૂકો આવે સારું. એટલે પછી હું ઊભો થઈને બાજુમાં, એટલે ઊભો થઈને મેં પહેલાં ચેક કરી લીધું, હાથ પગ મારા તૂટ્યા નથી ને, તો સેફ હતો, ખાલી છોલાયેલું હતું. એટલે બાજુમાં એક બે કહ્યું બેહો તમે, પાણી આપી મને. પછી એમ કે ચાલો આપણે દવાખાને જઈએ. એટલે અમે મેડિકલમાં ગયા હતા કે તો તમારે ડૉક્ટરની પાસે જવું પડશે. એટલે તે જાડેસર ગામમાં ડૉક્ટર છે, મને બેસાડીને સ્કૂટર પર તે લઈ ગયો. તો બધું હાથે પગે, નીચે પગમાં, ઢીંચણમાં, બધી જગ્યાએ જબરજસ્ત છોલાઈ ગયું. એટલે પછી હું પાટાપિંડી કરી ને શેઠને મારું જાતે સ્કૂટર ચલાવીને, સ્કૂટર બી વ્યવસ્થિત હતું, સ્કૂટરને બી કોઈ પ્રોબ્લેમ નહીં. એક મેં કહું આ બાપ જ મને બચાવે છે. એટલે હું લઈને સીધો મારા એના શેઠના પપ્પા પાસે આવું છે. એ કે ભરતભાઈ આ શું વાગ્યું? મેં આવી રીતના પડી ગયો.
હવે પેલા જે શેઠનો છોકરો છે મેં એને ફોન કર્યો કે આવું થયું છે, તારા ટિફિન લેવા જઉં છું, તો એ તેમ છતાં એ જોવા આવતો નથી ને આજે વરસ થયું તો હજુ મને પૂછ્યું નહીં. કે પછી આ બાપુએ મને એમાંથી છોડાય એટલે મેં તરત પછી મેં નોકરી છોડી દીધી. મેં કહું હવે મારાથી નહીં ફાવે, મેં શીખ્યા રહેવા દો, આપણે ઘરે આ છોકરો કમાય છે, કંઈ વાંધો નહીં, જે હશે તો પછી કરીશું કંઈ. એટલે મને અમારે બી બાપુએ જ બચાવ્યો કે નહીં, મને માથામાં વાગ્યું કે કોઈ જગ્યાએ વાગ્યું નહીં, ખાલી ટીચરને ને મને આ નોકરીમાંથી બી જે હું ઈચ્છતો હતો કે મને આ નોકરી છોડવી છે, મને એકદમ ઇઝીલી કોઈ બી બોલ્યા ચાલો છૂટી થઈ ગઈ. આ જ મારા ઘણા બધા બીજા બધા તો અનુભવ ઘણા બધા છે, પણ હું અત્યારે આટલામાં સમાપ્ત કરું, વિરમું છું. ને બાપુને તો અમારા પર ખરેખર બહુ હાથ મોટો હાથ છે, મારા બાબાનો બી છે, બધા એમ તો બધા ઘણા બધા અનુભવ છે. મારો બાપુ બી એકદમ નોર્મલ, એકદમ સિમ્પલ. મેં કહું આને નોકરી કોણ રાખશે, મને ચિંતા હતી એની. તો આમ બાપુમાં બહુ એ કાંદીવલીમાં પહેલી વખત અમે ગયા હતા તેરાપંથી હોલમાં, ત્યારે બાપુના જ્યારે દર્શન થાય એકદમ દોડ આંસુ એના આંખમાંથી નીકળવા માંડ્યા. એટલો અત્યારે આજે બી એટલો બધો ભાવ એના બાપુ પ્રત્યે છે કે ખરેખર કંઈ કહેવાની. એનું નોકરીનું કોઈ ઠેકાણું નહોતું. પછી 12મી ચોપડી પાસ. બાપુને વિનંતી કે બાપુને પ્રાર્થના કરી, તું બી બાપુમાં માને જ છે, તું ધારે છે. આજે એની એટલી સરસ નોકરી મળી ગઈ છે, કોલરમાં પરમેનન્ટ બી છે અને સારો એવો પગાર છે. એટલે આ બધું એ જ કરે છે. આપણે તો ખાલી કરતા એ જ છે. બાપુએ કીધું છે એક વિશ્વાસ કરતા ગુરુ જૈસા, તું મારી આંગળી પકડી લે, હું તને તારીશ, બસ બીજું કશું નહીં, તું મારા પર વિશ્વાસ રાખ. એટલે મેં એના પર આજે આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી દીધો છે. ને એ જ બધું અમારું વ્યવસ્થિત કરે છે, બસ બીજું કંઈ નહીં. આટલું બધું ભરી હું શ્રીરામ અંબગના.